રૂપિયા 82 કરોડના ખર્ચે નવસારીમાં બનેલ રાજ્યનું 13મું અદ્યતન બસ મથક લોકાર્પણ માટે તૈયાર। ગુજરાત રાજ્યમાં સાર્વજનિક પરિવહન વ્યવસ્થા વધુ આધુનિક બનાવવા દિશામાં નવસારી ખાતે નવા અદ્યતન બસ મથકનું નિર્માણ પૂર્ણ થયું છે। આ નવું બસ મથક લગભગ 525 ચોરસ મીટર વિસ્તારમાં રૂપિયા 82 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અને રાજ્યનું 13 અદ્યતન બસ મથક ગણાશે। આ સુવિધાસભર બસ મથકનું લોકાર્પણ આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવસારી ખાતે થવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ નવું બસ મથક સરકારી રસ્તા પરિવહન નિગમની ભાગીદારી આધારિત માળખાકીય યોજનાના અંતર્ગત ઊભું કરવામાં આવ્યું છે, જેમાં સામાન્ય મુસાફરોને વિમાન મથક સમકક્ષ આરામદાયક સુવિધા ઉપલબ્ધ થવાનું ઉદ્દેશ્ય છે। અહીં વિશિષ્ટ પ્રતીક્ષાલય, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા, આહાર ગૃહ, દુકાનો ચલાવવામાં અક્ષમ લોકો માટે અનુકૂળ સગવડ તથા સુરક્ષા માટે બંધ પરિભ્રમણ દ્રશ્યપટ જેવા ઉપકરણો સ્થાપિત કરવામાં આવ્યા છે। રાજ્યમાં અત્યાર સુધી આવા 12 અદ્યતન બસ મથકો કાર્યરત થયા બાદ નવસારીનું નવું મથક દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે મહત્વનું કેન્દ્ર બનશે એવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે। આ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય જલ સંસાધન પ્રધાન તથા અન્ય વરિષ્ઠ મંત્રીઓ, ધારાસભ્યો અને લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાના છે, જેનાથી આ યોજનાને પ્રાદેશિક તથા રાજ્ય સ્તરે વિશેષ પ્રોત્સાહન મળશે। નવી સુવિધાઓ શરૂ થવાથી દૈનિક મુસાફરીને વધુ સુલભ, આરામદાયક અને સુરક્ષિત મુસાફરી મળશે તથા વેપાર, વ્યવસાય અને રોજગારના નવા અવસર ઊભા થશે એવી રાજ્ય સરકારની અપેક્ષા છે। ગુજરાત માર્ગ પરિવહન નિગમ દ્વારા આવનારા સમયમાં અન્ય શહેરો પણ આવા અદ્યતન બસ મથકો વિકસાવવાની દિશામાં પ્રયાસો તેજ કરવામાં આવશે એવી માહિતી સત્તાવાર સ્તરે વ્યક્ત કરવામાં આવી છે।